અહીંયા તમે ચક્રીય ભૌમિતિક સમઘટકતા શીખતા હતા. એની અંદર કન્ડિશન યાદ રાખવી પડે. ચક્રીય રચનાના 2 કાર્બન sp3 સંકરણ ધરાવતા હોવા જોઈએ અને એ બંને કાર્બન ઉપર એક એક સમાન સમૂહ હોવો જોઈએ, તો જ તમને ત્યાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે. આપણે આગળ આલ્કિન પ્રમાણે જોયું હતું, એકમાં ભૌમિતિક સમઘટકતા જોવા નથી મળી, પણ હવે ચક્રીય રચના શીખ્યા પછી આમાં જોઈએ ભૌમિતિક સમઘટકતા મળે છે કે નહીં. ડબલ બોન્ડ CH2 અને અહીંયા Cl. આપણે આગળ કહ્યું હતું કે આની અંદર ભૌમિતિક સમઘટકતા શક્ય નથી, પણ આલ્કિન ઉપર. પણ હવે ચક્રીય રચનાનો અભ્યાસ કર્યો તો આ કાર્બન કયું સંકરણ રચે? આ બંને કાર્બન sp3 સંકરણ ધરાવે છે. હવે sp3 સંકરણ ધરાવે અને બંને કાર્બન ઉપર જુદા જુદા બે ઓછામાં ઓછો એક સમાન સમૂહ આવેલો છે. માટે ચક્રીય રચના પોતે ખુદ એક શું બની જાય? સ્ટીરિયોજેનિક સેન્ટર બની જાય. માટે ચક્રીય રચનામાં ભૌમિતિક સમઘટકતા મને જોવા મળશે, અહીંયા જોવા મળશે નહીં. કેમ? કારણ કે આલ્કિન ઉપર 2 હાઇડ્રોજન છે કાર્બન ઉપર. તો આની મારે ભૌમિતિક સમઘટકતા સીસ અને ટ્રાન્સ લખવી હોય તો કેવી રીતે લખી શકું? બરાબર. તો અહીં આને હું બોર્ડ ઉપર જ વિચારી રાખું. CH2 શું કરીશ? બંને Cl ને હું બહાર કાઢી દઉં. કઈ તરફ? તમારી તરફ. તો 2 H ક્યાં હોય? પાછળની તરફ. તો આ કયો સમઘટક બન્યો? સીસ. ડબલ બોન્ડ CH2. આ Cl ને ક્યાં લઈ ગયો? બોર્ડની પાછળ. આને સ્થાન બદલતો નથી. તો આ કયો સમઘટક થયો? ટ્રાન્સ. ક્લિયર? નંબર 2. અહીંયા ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવી શકે, ચક્રીય ભૌમિતિક સમઘટકતા. કેમ? કારણ કે આ બંને કાર્બન કયું સંકરણ રચે? sp3 સંકરણ. તો હવે આની અંદરથી ભૌમિતિક સમઘટકો કયા? સીસ અને ટ્રાન્સ. આને હું બોર્ડ ઉપર ગણીશ તો હવે તમારે વિચારી લો કે 2 Cl મૂકવા છે. 2 Cl હું સામસામે પહેલા તમારી તરફના મૂકી દઉં, બોર્ડની બહાર લાવી દીધા બંને. તો આ કયો સમઘટક બની ગયો? સીસ. હવે આ Cl ને ક્યાં મૂકી દઉં? પાછળની તરફ. ક્લિયર? ત્યાર પછી નંબર 3. CH3Cl. ભૌમિતિક સમઘટક શક્ય છે કે નહીં? અહીંયા ભૌમિતિક સમઘટક શક્ય નથી. કેમ? કારણ કે અહીં જે સમૂહ આવેલા છે એ સમૂહોની વાત કરીએ તો એ સમૂહોમાં આ કાર્બન કયું સંકરણ રચે? sp2. કયું સંકરણ? sp2. અહીંયા Cl, સોરી, કારણ કે ઓછામાં ઓછો સમૂહ કીધો સમાન. આ પણ ચાલે CH3, કારણ કે H 2 સમાન થઈ જશે ને. બંને H પાછળના ગણીશું તો એ 2 H સમાન બની ગયા. ઓછામાં ઓછા શું કીધા? sp3 કાર્બન ઉપર એક એક સમૂહ સમાન હોવો જોઈએ. પરંતુ અહીં sp2 કાર્બન ધરાવે, માટે અહીંયા સ્ટીરિયોજેનિક સેન્ટર નથી. માટે આ ભૌમિતિક રચનામાં GI મળતો નથી. GI સમઘટક શક્ય નથી. બીજું ઉદાહરણ નંબર 4.
અહીંયા GI શક્ય છે ના. કેમ? કારણ કે અહીં બંને ઉપર મિથાઇલ ગ્રુપ આવેલા છે એક જ કાર્બન ઉપર. ભલે કાર્બન sp3 સંકરણ ધરાવે પણ શરત શું છે? ઓછામાં ઓછો એક સમાન સમૂહ હોવો જોઈએ. તો બે ધરવી દીધા, એક સાથે બે મૂકી દીધા, પણ મેહાણી નીકળી જાય અમુક વાર. એટલે અહીંયા સ્ટીરિયોજેનિક સેન્ટર શક્ય નથી, 0. માટે આનો GI શક્ય નથી. નંબર 5. હવે આની અંદર GI શક્ય છે? હા. કેમ? sp3 સંકરણ, આ પણ sp3 સંકરણ, અને બંને કાર્બન sp3, એની ઉપર એક એક મિથાઇલ સમૂહ, માટે આનો GI શક્ય બને છે. માટે GI શક્ય બનતો હોય તો પહેલો કયો બનાવીશું? ટ્રાન્સ. ટ્રાન્સ માટે પહેલા તો આપણે એવું કહીએ છીએ કે બંને આપણી તરફ જ, એટલે બે મિથાઇલ ગ્રુપ આપણી તરફ, અને આ શીર્ષ સમઘટક બન્યો. હવે આનો ટ્રાન્સ સમઘટક, હવે આ ટ્રાન્સ સમઘટકની અંદર એક CH3 તમારી તરફ એટલે વેજ કહેવાય, અને આ ડેશ ડેશ આવે એટલે ડેશ 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 એટલે ડેશ પાછળની તરફનો એને કહેવાય. આને કહીશું આપણે ટ્રાન્સ સમઘટક. કયો સમઘટક? ટ્રાન્સ. ક્લિયર? નંબર 5. Cl Cl Cl. તો હવે અહીં દરેક કાર્બન sp3 સંકરણ ધરાવે છે, તો દરેકે દરેક કાર્બન sp3 સંકરણ ધરાવે અને દરેક ઉપર એક એક સમૂહ કેવો છે? સમાન. આપણી જે માગણી હતી એ તો પૂરી થઈ, એના ઉપર વધારાની એ પ્રભુની કૃપા થઈ ગઈ. બધા જ અહીંયા શીર્ષ અને ટ્રાન્સમાં ભાગ લઈ શકે. માટે અહીં આ 3 Cl એ તમારી તરફ મૂકી દો, અને એક Cl ક્યાં મૂકી દઈએ? ડેશમાં. તો આ કયો સમઘટક બન્યો? શીર્ષ. હવે આ બંને Cl, આ બંને Cl, અને આ Cl ડેશ પર. આ ડેશ ઉપર ગયો તો આની આગળ આવ્યું કોણ? આ ડેશમાં ગયો તો આનું તમારી તરફ કોણ આવ્યું? હાઇડ્રોજન. અને હાઇડ્રોજન આપણે દર્શાવવાની જરૂર નથી. ઓકે? ચલો હવે આગળ એક્ઝામ્પલ આપણે જોઈએ ચક્રીયમાં ભૌમિતિક સમઘટકતા માટેનું. Br Br Cl Cl CHO CHO COOH COOH. તો કહો કે આમાં કયા કાર્બન પર આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે? અહીંયા આપણને બધા કાર્બન sp3 ના આપેલા છે, પરંતુ શરત એક જ છે કે જે કાર્બન ઉપર sp3 હોય અને ઓછામાં ઓછો એક સમાન સમૂહ હોય તે જ આપણને ભૌમિતિક સમઘટકતા આપે. તો અહીંયા આપણને આની ભૌમિતિક સમઘટકતા જોવા મળે. અહીંયા ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવી શકે નહીં. ક્લિયર? કેમ? કારણ કે બે સમાન સમૂહ આવેલા છે. તો હવે આની અંદર આપણે ભૌમિતિક સમઘટકતા દર્શાવીએ. તો અહીંયા Br Cl એ તો એમને એમ જ મૂકી દેવાના છે, પરંતુ અહીંયા આલ્ડીહાઇડ જે સમૂહ છે અને COOH પણ આપણે એમને એમ મૂકી દઈએ. ચલો પહેલા COOH. હવે અહીંયાથી આલ્ડીહાઇડ જે છે એ બંને આલ્ડીહાઇડ તમારી તરફ આવતા હશે. આ બંને આલ્ડીહાઇડ કઈ તરફ?
તમારી તરફ એટલે વેજ તરફ છે. કઈ તરફ છે? વેજ એટલે બહાર નીકળે છે. તો આને આપણે કયો સમઘટક કહીશું? શીર્ષ સમઘટક. તો ફરીથી એમને એમ આપણે મૂકી દઈશું BR CL CL. આ CH3 એમને એમ વેજ ઉપર મૂકી રાખીએ. આ આલ્ડીહાઇડ ગ્રુપ CHO અને આ આલ્ડીહાઇડ ગ્રુપને આપણે ડેશ પર લઈ જઈએ CHO અને COOH ગ્રુપ એમના એમ. તો આ બની જશે ટ્રાન્સ સમઘટક. ક્લિયર? તો હવે હું કેટલાક સંયોજનો લખું છું, એમાં ભૌમિતિક સમઘટક શક્ય છે કે નહીં એ નક્કી કરો. ક્વેશ્ચન: નીચેનામાંથી કયા સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે? નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5, નંબર 6, નંબર 7, નંબર 8, નંબર 9, નંબર 10, ઓકે. તો નીચેનામાંથી કયા સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે? ભૌમિતિક સમઘટકતા પહેલામાં જોઈએ તો પહેલામાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી, કારણ કે આ કાર્બન ઉપર 2 H છે. બ્યુટોઇનમાં ભૌમિતિક સમઘટકતા આપણને જોવા મળે. યસ. આલ્કાઇનમાં ક્યારે ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. ચલો કેન્સલ. હવે આની અંદર ચક્રીય રચનામાં શું કહ્યું? દરેક કાર્બન sp3 પણ 2 એક સમૂહ હોવા જોઈએ, પણ આમાં એક જ સમૂહ છે, માટે આ પણ દર્શાવે નહીં. ચક્રીય રચનામાં આ બંને કાર્બન sp3 સંકરણ અને એક મિથાઇલ ગ્રુપ છે, માટે ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. આ કાર્બન sp3 પણ એક જ કાર્બન ઉપર 2 સમાન સમૂહ આવેલા છે, માટે ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. આ કાર્બન ઉપર તમે જુઓ તો 2 મિથાઇલ ગ્રુપ છે, બંને sp3 અને અલગ અલગ કાર્બન ઉપર છે, ભૌમિતિક સમઘટકતા શક્ય છે. આની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર શક્ય નથી. કેમ? કારણ કે એક જ કાર્બન ઉપર અહીં 2 મિથાઇલ ગ્રુપ આવેલા છે. પણ આલ્કીન ઉપરથી ગણીએ તો આ ભૌમિતિક સમઘટક શક્ય બને છે. ચક્રીય રચનામાં ભૌમિતિક સમઘટક નથી, પણ આલ્કીન ઉપર છે. કેમ? કારણ કે એન્ટી ક્લોકવાઇઝમાં બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ છે અને ક્લોકવાઇઝમાં કયા કાર્બન ઉપર છે? ત્રીજા. એન્વાયરમેન્ટ બદલાઈ ગયું દ્વિબંધ ઉપર, માટે આ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. આ પણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે, કારણ કે 2 H. અહીંયા પણ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવી શકે. CC. ઓકે.
ચલો હવે આપણે ક્વેશ્ચન જોઈએ. C2Br ClF અને I. C2Br ClF I માં શક્ય ભૌમિતિક સમઘટકો. તો અહીં C2Br ClF I છે, એના શક્ય ભૌમિતિક સમઘટકો બનાવો. આ આલ્કીન જ છે, તો અહીંયા C ડબલ બોન્ડ C, F Br Cl I. ઓકે, હવે આ સીસ છે, તો આનો ટ્રાન્સ બનાવવો હોય તો આ બંનેની પોઝિશન બદલી દઉં, પણ એફનું સ્થાન અચળ રાખવાનું. જો આ પ્રકારની સમઘટકતા હોય ત્યારે કોઈ એક સમને ફિક્સ કરી દો અને એની સાપેક્ષમાં બાકી બધાના સ્થાન ચેન્જ કર્યા કરો, એટલે તમને શક્ય ભૌમિતિક સમઘટકો પ્રાપ્ત થશે. એફ એમ ના એમ, સોરી, Br I ઉપર Cl નીચે, તો આ શું બન્યું? ટ્રાન્સ. આ ટ્રાન્સ ના કહેવાય, પણ આ આપણે કહ્યું હતું ઇઝેડ, પણ ભૌમિતિક સમઘટકતાનો જ એક પ્રકાર છે, બરાબર. હવે નંબર 1, 2, ત્રીજો કયો બને? તો C ડબલ બોન્ડ C. એફ એમના એમ જ રાખીશ, ClBr ની પોઝિશન બદલી દઉં, અહીંયા Cl મૂકી દઉં, અહીંયા Br અને I. આ બંનેની પોઝિશન ચેન્જ કરી દો. એફ તો એમને એમ ફિક્સ, તો અહીંયા IBr અને આ Cl થઈ ગયો અલગ ભૌમિતિક સમઘટક. તો આ નંબર 3. નંબર 4, એફ એના એ સ્થાન ઉપર ફિક્સ રાખું. હવે ICl ના સ્થાન બદલી દઉં. કોના સ્થાન બદલું? ICl. Cl I Br અને આ F. C ડબલ બોન્ડ C. હવે આ બંનેની પોઝિશન બદલું, Br Cl F અને આ I. તો અહીંયા કુલ આપણને 6 સમઘટકો મળે. સમજણ પડી? બહુ જ સહેલું છે. એફ એમને એમ ફિક્સ રાખ્યો, અહીંયા શું મૂકી દીધો? Br. તો બાકી રહ્યા કોણ? I અને Cl. ICl આ રીતે મૂક્યા, પછી અહીંયા મૂક્યો, પછી મેં શું કર્યું? અહીંયા જે ચેન્જ કર્યો તો એનું સામે ક્રોસમાં કરી નાખ્યું, એટલે અહીંયા I નીચે આવી ગયો, અથવા Cl લઈ લીધો, બરાબર. તો આ રીતે મળે આપણને. પછી શું કર્યું? ICl નું સ્થાન ચેન્જ કરી નાખ્યું, એટલે આપણને સમઘટક મળે. હવે આપણે જોઈશું રિંગમાં ભૌમિતિક. રિંગમાં દ્વિબંધ હાજર હોય ત્યારે ભૌમિતિક સમઘટકતા. ક્વેશ્ચન, અરે નવો ટોપિક. ચક્રીય રચનામાં દ્વિબંધ હાજર હોય ત્યારે ભૌમિતિક સમઘટકતા. ચક્રીય રચનામાં
દ્વિબંધ હાજર હોય ત્યારે ભૌમિતિક સમઘટકતા. તો અહીંયા શરત છે, ચક્રીય રચનામાં ઓછામાં ઓછા આઠ સભ્ય હોય ત્યારે ચક્રીય રચનામાં દ્વિબંધ હોય તો ભૌમિતિક સમઘટકતા મળે છે. આઠથી નાની ચક્રીય રચનાની અંદર શીર્ષ અને ટ્રાન્સને પોઝિશન આપવી ખૂબ જ મુશ્કેલ હોય છે. માટે 8 થી ઓછા કાર્બન ધરાવતા ચક્રીય આલ્કેનમાં આપણને શીર્ષ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટક મળી શકે નહીં. તો 8 કાર્બન વાળી રચના સાયક્લોઓક્ટેન. તો સાયક્લોઓક્ટેનમાં અહીંયા ડબલ બોન્ડ હોય તો અહીંયા આપણને શીર્ષ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટક મળી શકે. એટલે H ઓકે, એને આ રીતે પણ રજૂ કરી શકાય. એક બે ત્રણ ચાર પાંચ સાયક્લોઓક્ટેન એટલે એક બંને H આ દિશામાં તો સીસ પરંતુ અહીંયા H પરસ્પર વિરુદ્ધ હોય તો ટ્રાન્સ ભૌમિતિક સમઘટક. આ જ પ્રમાણે સાયક્લોડેકાલીન બીજું આ રીતે આ પણ સાયક્લોડેકાલીન જ કહેવાય, કારણ કે ડબલ બોન્ડ અહીંયા મૂકી દીધો મેં. તો આ પણ આ રીતે સીસ અને ટ્રાન્સ મળે. અને ટ્રાન્સ સીસ ઓકે. હવે જો ભૌમિતિક સમઘટકતા માટે આપણે એવું કહ્યું કે ડબલ બોન્ડ હોવા જોઈએ.
અને એ ડબલ બોન્ડ સિસ્ટમની અંદર કાર્બન ઉપર ઓછામાં ઓછો એક સમાન સમૂહ હોવો જોઈએ. તો અહીંયા આપણે સી ડબલ બોન્ડ સી સિસ્ટમની એક શરત જોઈએ ભૌમિતિક સમઘટક માટે. ભૌમિતિક સમઘટક માટેની શરત નંબર 1, સી સમઘટકમાં બે સમાન સમૂહ વચ્ચે નું અંતર L1 અને ટ્રાન્સ સમઘટકમાં બે સમાન સમૂહ વચ્ચેનું અંતર L2. એટલે શીર્ષ માટેના બે સમાન સમૂહ વચ્ચેનું અંતર L1 અને ટ્રાન્સ માટેના બે સમાન સમૂહ વચ્ચેનું અંતર L2. જો બંને અંતર સમાન ન હોય તો જ ભૌમિતિક સમઘટક મળે. એટલે L1 નોટ ઇઝ ઇક્વલ ટુ L2 હોય તો ભૌમિતિક સમઘટક મળે. તો જ ભૌમિતિક સમઘટક મળી શકે. જેમ કે અહીં તમે જુઓ તો આ પાઇપબંધ છે બરાબર, અને આ પાઇપબંધ એ કેવો છે તમારી તરફનો સમજી લો. આ બોર્ડની બહારની તરફ આવતો હોય તો સમૂહ ક્યાં હોય? બોર્ડ ઉપર હોય. એટલે આ તમારી તરફનો છે તો શીર્ષ બનાવીશ તો આને મિથાઇલ ગ્રુપ સમજી લો, બંને બ્લેકને. તો આ બંને બ્લેક મિથાઇલ બને તો તેમની વચ્ચેનું અંતર શીર્ષમાં L1 થયું. ક્લિયર? હવે હું આને ટ્રાન્સમાં ફેરવી દઉં તો બંને વચ્ચેનો ડિસ્ટન્સ માપો, બંને સરખા થશે? વિચારી લો, બંને ડિસ્ટન્સ સરખા થશે નહીં. કારણ કે અહીંયા લંબાઈ આટલી છે, જ્યારે અહીંયા લંબાઈ કેટલી થશે? આના કરતાં ડબલ. સમજ પડી? આ શીર્ષની L1, ટ્રાન્સની આ L2. બંનેની લંબાઈ સમાન હોતી નથી. એટલે જ્યાં બંનેની લંબાઈ સમાન ન હોય ત્યાં આપણને શીર્ષ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટક મળે છે. એટલે આ રીતે સમજાવવા માંગુ છું કે ઉદાહરણ તરીકે અહીં CH અને આ મિથાઇલ ગ્રુપ, ડબલ બોન્ડ C, મિથાઇલ ગ્રુપ અને આ H. તો આ અંતર જે છે એ અંતર કેટલું? L1. શાના માટે? શીર્ષ માટે. અને ટ્રાન્સ માટે જોઉં તો C ડબલ બોન્ડ C, Me H H. તો આ ડિસ્ટન્સ આ L2, પણ બંનેના અંતર L1 અને L2 સરખા નથી. માટે આ બંને GI દર્શાવે, ભૌમિતિક સમઘટક દર્શાવી શકે છે. ઓકે, બીજું એક ઉદાહરણ જોઈએ. તો સિસ્ટમની અંદર દરેક વખતે sp3 કાર્બન હોય તેવું જરૂરી નથી. જો ચક્રીય રચનાની અંદર બીજો કોઈ પરમાણુ જોડાયેલો હોય અને તે sp3 સંકરણ ધરાવતો હોય તો તે પણ GI માં ભાગ ભજવી શકતો હોય છે. ત્યારે એક પરમાણુને આપણે કાર્બન તરીકે જ કાઉન્ટ કરીએ છીએ અને એ પરમાણુ પર આવેલું લોન પેર LP એક સમૂહ તરીકે ગણવામાં આવે છે. માટે આની અંદર તમને GI મળે તો આપણે શરૂઆત કરી હતી એ જ પ્રમાણે
આ જે ચક્રીય રચના છે એ ચક્રીય રચના ધારો કે એ તમારી તરફ આવે છે, બહાર નીકળે બોર્ડમાંથી. ચક્રીય રચના બોર્ડમાંથી શું થાય? એ બહાર નીકળે છે. આ રીતે. તો આ સમૂહ ક્યાં થશે? બોર્ડ ઉપર. તો આ મિથાઇલ ઉપર અને આના કાર્બન ઉપરનો H નીચે. તો અહીંયા નાઇટ્રોજન ઉપર મિથાઇલ ઉપર, સોરી આ વ્હાઇટ થી લખવાનું હતું, આ બોર્ડ ઉપરનો છે H, આ CH3 અને આ CH3 એ પણ બોર્ડ ઉપર છે અને એનું લોન પેર આ રીતે બોર્ડ ઉપર છે. ઉપર એટલે લંબ રૂપે અડધું, CH3 બે ઉપર છે અને લોન પેર નીચે. તો આ કયો સમઘટક બનશે? સીસ. CH3H. આ N લોન પેર ઉપર અને મિથાઇલ નીચે. તો આને કહેવાય ટ્રાન્સ. કારણ કે લોન પેરને પણ એક સમૂહ તરીકે ગણવામાં આવે છે. ચલો હવે આપણે ક્યુમિલિન. ક્યુમિલિન ની અંદર આપણે ભૌમિતિક સમઘટકતા શોધતા શીખીશું. ક્યુમિલિન એટલે શું? પોલીઆલ્કિન સંયોજનમાં પાસે પાયબંધ આવેલા હોય તેને ક્યુમિલિન કહે છે. પોલીઆલ્કેન સંયોજનમાં પાસે અહીં પાયબંધ આવેલા હોય તો તેને કહેવામાં આવશે ક્યુમિલિન કહેવામાં આવે છે. ક્યુમિલિન બે પ્રકારના, ઇવન ક્યુમિલિન અને બીજું એ ઓડ ક્યુમિલિન. તો ઇવન ક્યુમિલિન એટલે કે અહીં ક્યુમિલિનની અંદર બેકી સંખ્યામાં દ્વિબંધ પાસે હોવા જોઈએ. ઓડ એટલે એકી સંખ્યામાં દ્વિબંધ પાસે હોવા જોઈએ. અહીંયા બેકી સંખ્યામાં પાયબંધ પાસેના કાર્બન પર અને એકી સંખ્યામાં પાયબંધ પાસેના કાર્બન પર હોય તો તેને ઓડ ક્યુમિલિન કહેવામાં આવે છે. તો આપણે ફર્સ્ટ જોઈશું ઇવન ક્યુમિલિન. તો ઇવન ક્યુમિલિન એક્ઝામ્પલ તરીકે CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH2. તો આ ઇવન ક્યુમિલિન ભૌમિતિક સમઘટકતા દર્શાવશે કે નહીં તે નક્કી કરતા આપણે શીખવું છે. તો અહીં આ બંને કાર્બન પરમાણુ છે, એ બંને કાર્બન પરમાણુ વચ્ચે પાયબંધ આવેલો છે. આ બંને કાર્બન વચ્ચે પણ પાયબંધ આવેલો છે. તો ફર્સ્ટ આપણે અહીં
કાર્બનનો પાયબંધ દોરીએ તો C, સિંગલ બોન્ડ C. તો પાયબંધ અહીં આ કાર્બન વચ્ચે આ રીતે રચાશે, બંને વચ્ચે. એટલે કે આ પાયબંધને હું બોર્ડ ઉપરનો ગણું. ક્યાં ગણું? બોર્ડ ઉપર. ધ્યાન સમજજો, આ પાયબંધને મેં ક્યાં ગણ્યું છે? બોર્ડ ઉપર. તો પડોશનો પાયબંધ, તો એ પાયબંધ રચવા માટે એની પી કક્ષક અહીં તેની જેમ સમાંતર હોતી નથી, પણ પી કક્ષક એ એનાથી લંબ રૂપે ગોઠવણી પામે. એટલે અહીં જે બીજો પાયબંધ રચીશ એ પાયબંધ માટે હવે પી કક્ષક આની જેમ, આ જે હતો સિગ્મા બંધ એને કેવા હતા? લંબ રૂપે બોર્ડ ઉપર હતું. એટલે સિગ્મા બંધ કેવો ગણ્યો? મેં આ રીતે ગણ્યો છે. સિગ્મા બંધ કેવો ગણ્યો? સિગ્મા અને પાઈ પરસ્પર કેવા? અહીંયા વિરુદ્ધમાં હોય અણુમાં. એટલે આ સિગ્મા બંધ આ રીતે છે. ફર્સ્ટ આ બને તો પાયબંધ ક્યાં છે? બોર્ડ ઉપર. તો હવે આનો હું પાયબંધ રચીશ તો આ પાયબંધ તમે જુઓ તો આની પી કક્ષક એ લંબ રૂપે રહેશે. એટલે આ સિગ્મા બંધ આમ બહાર આવશે તો આ સિગ્મા બંધ ક્યાં હશે? બોર્ડ ઉપર, અને પી કક્ષક બહારની તરફ. એટલે આ જે આપણે ઓરેન્જ બનાવ્યો પાયબંધ, એ પાયબંધ એ અહીંયાથી બોર્ડમાંથી કેવું નીકળે? બહાર નીકળતો હોય છે. તો હવે અહીં આ કાર્બન ઉપર હું 2 હાઇડ્રોજન મૂકું તો બંને હાઇડ્રોજન પરમાણુ એ કેવી રીતે ગોઠવણી પામે? તો હંમેશા પાયબંધ હોય એનાથી વિરુદ્ધ સમતલમાં સિગ્મા બંધ આવેલા હોય છે. એટલે કે આ પાયબંધ મેં બોર્ડ ઉપર વિચારેલો છે તો આના હાઇડ્રોજન એ સમતલની બહાર આવતા હશે. એટલે આ રીતે H H. તો હવે આની કલ્પના કરીએ તો આ પાયબંધ કેવો છે? બોર્ડની બહારની તરફ. તો આના 2 H ક્યાં રચાય? બોર્ડ ઉપર આવશે. તો આ બોર્ડ ઉપર આવતા 2 H. બોર્ડ ઉપર 2 H આવે. એટલે અહીંયા આપણે જોઈએ તો કુલ પરમાણુ કેટલા? તો 1 2 3 4 5 6 અને 7. 7 પરમાણુમાંથી માત્ર 5 જ પરમાણુ એ સમતલની અંદર આવે છે. બાકીના 2 પરમાણુ સમતલની અંદર આવતા નથી. કારણ કે આ કાર્બન છે, આ કાર્બન તો ત્યાં ફિક્સ જ રહેવાના સમતલમાં. હવે આ બંને વચ્ચે રહી, ધારો કે હું આને આ રીતે ગણું બોર્ડ ઉપરના, તો આ બંને બોર્ડની કેવા આવશે? બહાર. અને બોર્ડની બહાર નીકળી જાય તો એનો મતલબ કે આ 2 H હાઇડ્રોજન પરમાણુ સમતલની બહાર નીકળેલા હોય છે. એટલે કે E1 ક્યુમિલિન એ સમતલીય નથી. તો E1 ક્યુમિલિન સમતલીય નથી. કારણ કે 3 કાર્બન અને 2 હાઇડ્રોજન પરમાણુ સમતલમાં હોય છે. બે હાઇડ્રોજન પરમાણુ સમતલની બહાર હોય છે. 2 હાઇડ્રોજન પરમાણુ સમતલની કેવા હોય છે? બહાર હોય છે. તો અહીં કેવી રીતે? તો ચલો આપણે એને સમજવા માટે એક આર્ટિફિશિયલ સ્ટ્રક્ચર બનાવીએ. તો અહીંયા આપણે 4 હાઇડ્રોજન લઈશું. તો અહીં તમે જુઓ આ જ રચના છે. અહીંયા 2 કાર્બન છે, આ 1 અને છેડા ઉપરનો આ વચ્ચેનો કાર્બન.
સમજી લો. તો અહીં કુલ 3 કાર્બનમાં અહીં પાયબંધ કેટલા? તો 2 પાયબંધ, 1 ને 1 2. આ પાયબંધ મેં કેવો રચ્યો છે? આ પાયબંધ તમે જુઓ તો મેં આ પાયબંધને બોર્ડ ઉપર આ રીતે રચેલો છે. તો હવે તેના ઉપર આવતા 2 H કેવા હશે? તો તેની ઉપર આવતા 2 H એ તમે જુઓ તો અહીંયાથી આ રીતે બહારની તરફ આવતો હશે એક. આ રીતે ગોઠવણી પામે. સમજ્યા પડે? આ રીતે એક H પાછળ, એક H આગળ, અને પાયબંધ ક્યાં છે? ઊભો છે. ઓકે. હવે આ પાયબંધની વાત કરું તો આ પાયબંધ કેવો આવે? એ આ રીતે છે. તો સિગ્મા બંધ ક્યાં આવશે? તો હાઇડ્રોજનના સિગ્મા બંધ ક્યાં આવશે? આમ ઊભા આવશે. તો હાઇડ્રોજનના સિગ્મા બંધ, બીજી પેન ક્યાં ગઈ? તો અહીં બીજા હાઇડ્રોજન બંધની વાત કરીએ તો આ હાઇડ્રોજન બંધ એ આ રીતે ગોઠવણી પામે. સમજણ પડી? એટલે તમે જોઈ શકો કેટલા પરમાણુ એક જ સમતલમાં દેખાય. જો તમે આ રીતે કલ્પના કરો આડું સમતલ આખું, તો કેટલા પરમાણુ દેખાય? 1 2 3 4 અને 5. તો આ તો ક્યાં ગયા? સમતલની બહાર નીકળ્યા કહેવાય. ધારો કે હું આને આ રીતે ગણું તો આની અંદર કેટલા પરમાણુ આવ્યા સમતલના? 5 મળે. બરાબર. આ 1 2 3 4 અને 5. એટલે અહીં E1 ક્યુમિલિન એ સમતલીય નથી, ભલે તેના બધા જ કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવે. કારણ કે આ ક્વેશ્ચન જેની અંદર MCQ માં પૂછાઈ ગયેલો છે કે નીચે આપેલા સંયોજનોમાં કોણ સમતલીય છે, એમાં E1 ક્યુમિલિન પણ મૂકેલું હતું. એટલે sp2 સંકરણ જોઈને પછી ધડાધડ ઠોકી નહીં દેવાનું કે આ સમતલીય. ક્લિયર? કારણ કે 2 પાયબંધની પી કક્ષકો એક સાથે એક જ જગ્યા ઉપર એડજસ્ટ થાય નહીં. એક ઊભી થાય તો બીજી લંબ રૂપે આ રીતે આવે. એટલે પાયબંધ બદલાઈ જાય દિશાઓ. સમજણ પડી? એટલે બધા અણુ એક જ સમતલમાં હોતા નથી. હવે આ E1 ક્યુમિલિન એ ભૌમિતિક સમઘટક દર્શાવે કે નહીં તે હવે આપણે જોઈશું. હવે ચલો હેડો આપણે એના E1 ક્યુમિલિનમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે કે નહીં. તો H C CH3 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C CH3H. નંબર 1. હવે આનો જ સમઘટક બનાવું H CH3 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C CH3H. નંબર 2. હવે આ ભૌમિતિક સમઘટકતા દર્શાવે કે નહીં એ આપણે સાબિત કરવાનું. અને ડબલ બોન્ડ ઉપર ભૌમિતિક સમઘટકતા માટે છેલ્લે શરત આપી હતી કે L1 અને L2 બંને સમાન હોવા જોઈએ નહીં, તો જ ભૌમિતિક સમઘટકતા જોવા મળે. તો અહીંયા પર પ્રૂફ કરવું પડશે કે આના L1 અને L2 સમાન છે કે નહીં. તો આપણે ફરીથી આપણે બંધારણ જોઈએ આપણે પેન દ્વારા, જેથી તમને સચોટ રીતે સમજણ પડી જાય. તો જુઓ, અહીં આ ફર્સ્ટ કાર્બન, આ સેકન્ડ અને આ થર્ડ, તો આની ઉપર લઈ લીધા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ કાર્બન. ઓકે. હવે આ રચના પ્રમાણે અહીંયા શું મૂકી દઉં? CH3 ઉપર મૂકી દઉં H. ઓકે. એટલે આપણો જે પાયબંધ છે એ પાયબંધ મેં કેવો લીધો છે? લંબ રૂપે લીધો છે. ઓકે. અને આ પાયબંધ કેવો લીધો છે? તમારી તરફ. તો અહીં ધારો કે આ મિથાઇલ ગ્રુપ, ઓકે, અને આ 2 મિથાઇલ ગ્રુપ. આ રીતે મેં મૂક્યો છે. સમજી લો, બંને એક જ દિશામાં
હવે આ મિથાઇલ ગ્રુપ આગળ છે અને આ મિથાઇલ ગ્રુપ ક્યાં છે? ઉપર. તો આની L1 તમે લંબાઈ માપો તો કેટલી થાય? તો અહીંયાથી માંડીને અહીંયા થશે આટલા સુધીની. ઓકે, હવે હું આને ટ્રાન્સમાં કન્વર્ટ કરું તો ટ્રાન્સમાં કન્વર્ટ કરું તો L1 અને L2 આની સમાન થશે કે નહીં તે ચેક કરીએ. કોઈ ફેર પડે તમને? કંઈ લાગે તફાવત? ના. કેમ? કારણ કે જે રચના ઉપર હતી એવી જ રચના ક્યાં થઈ? નીચે થઈ. માટે અહીં L1 અને L2 બંને માટે કેવી થઈ જાય? સરખી થાય. માટે ઇવન ક્યુમિલિન ક્યારે ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી. ફરીથી જોઈ લો કે ઇવન ક્યુમિલિનની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. કેમ? કારણ કે પહેલા કાર્બનની અંદર મિથાઇલ ગ્રુપ એ પાયબંધથી બહારની તરફ આવે, બીજો પાયબંધ આ રીતે રચાય. તો જોઈ લો, આ L1 લંબાઈ બને, બરાબર. હવે ધારો કે હું નીચે લઈ જાઉં મિથાઇલ ગ્રુપ અને ઇથાઇલ ગ્રુપને ક્યાં લાવું? હાઇડ્રોજનને ઉપર લાવું. તો આની બંધ લંબાઈ તમે જુઓ તો L2 સરખું જ રહેવાનું, કોઈ ડિસ્ટન્સ ચેન્જ થતો નથી. ઘરે પ્રેક્ટિસ કરજો અને એક જણને કહેજો કે આંગળી અહીંયાથી આમ માપો દોરીથી, અને દોરી લઈને માપશો તો જોજો બંનેની લંબાઈ કેવી આવશે? સરખી જ આવશે. એટલે ઇવન ક્યુમિલિનની અંદર તો ઇવન ક્યુમિલિનની અંદર તમારું આ L2 અને આ L1 અને આ L2 લંબાઈ, L1 અને L2 બંને લંબાઈ કેવી મળવાની? સરખી જ. કેમ સરખી મળશે? કારણ કે આ બોર્ડમાંથી બહાર આવે છે અને આ બોર્ડની ઉપર છે. એટલે ઉપર નીચે ગમે તે ડિસ્ટન્સ લો પણ બંને કેવા થશે? સરખા. તો ઇવન ક્યુમિલિનની અંદર L1 બરાબર L2 હોવાથી ભૌમિતિક સમઘટક મળતો નથી. ક્લિયર? હવે આપણે ઓડ ક્યુમિલિન જોઈએ. કયું ક્યુમિલિન? ઓડ. ઓડ ક્યુમિલિન એટલે એમાં એકાંતરે શું આવવું જોઈએ? અરે એની અંદર એકી સંખ્યામાં પાયબંધ આવવા જોઈએ. તો આ CH2. આ કયું ક્યુમિલિન? ઓડ ક્યુમિલિન. ઓડ ક્યુમિલિન બને તો આ રચના તો E1 ના જેટલી આના આ બનશે, પણ એક વધારાનો પાયબંધ એડ થયો. તો હવે જે વધારાનો પાયબંધ એડ થયો તે પાયબંધ એ કેવી રીતે ગોઠવણી પામશે? તો વધારાનો જે પાયબંધ એડ થયો એ પાયબંધ ફર્સ્ટ પાયબંધની જેમ જ ગોઠવણી પામે. કેમ? કારણ કે ફર્સ્ટ બોર્ડ ઉપર છે, સેકન્ડ બોર્ડની બહાર છે, તો થર્ડ ક્યાં આવે? બોર્ડ ઉપર આવે. સમજણ પડી? એટલે થર્ડ આ રીતે આવશે પાયબંધ. તો હવે એના આ બે હાઇડ્રોજન અને બે હાઇડ્રોજન એ હાઇડ્રોજન હવે આ રીતે બોર્ડની એક વેજ ઉપર આવશે અને એક હાઇડ્રોજન ડેશ ઉપર આવશે. એક ક્યાં આવશે? વેજ ઉપર અને એક ડેશ ઉપર. માટે અહીં ઓડ ક્યુમિલિન આપ્યું હોય તો ઓડ ક્યુમિલિનની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળે. ભૌમિતિક સમઘટકતા જોવા મળે. કારણ કે હવે ડિસ્ટન્સ સરખા રહેતા નથી. જેમ કે CH CH3 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C CH3H. તો હવે આ જે લંબાઈ L1, કઈ લંબાઈ? L1 લંબાઈ. અને આની વિરુદ્ધ બાજુનું બંધારણ H CH3 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C CH3 અને આ H. તો આ જે વિરુદ્ધની લંબાઈ મળી, આ લંબાઈ L2, એ બંને સરખી થશે નહીં. એટલે L1 નોટ ઇઝ ઇક્વલ ટુ L2. માટે અહીં ઓડ ક્યુમિલિનમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે, ઇવનમાં જોવા મળે નહીં. કેમ? કારણ કે પાયબંધ એ પરસ્પર કેવા આવશે? વિરુદ્ધમાં. એક લંબ એક ઉપરની તરફ હોય તો એક બહારની તરફ. ક્લિયર? જ્યારે ઓડમાં શું થશે?
બે ઉપરની તરફ અને એક બહારની તરફ, આથી ઉપરની તરફ આવતા પાયબંધને કારણે આપણને ત્યાં સિસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટક મળે છે. અને અણુ કેવો બનશે? સમતલીય બનશે. અણુ કેવો? સમતલીય. આની અંદર બધા જ પરમાણુ તમે ગણો તો બધા જ પરમાણુ એ એક જ સમતલમાં આવેલા હોય છે. કારણ કે અહીંયા 1 2 3 4 ચાર કાર્બન તો એક જ સમતલમાં રહેશે. સમજણ પડી? અને આ બધા કેવા રહેવાના? એક જ તરફ. એટલે અણુ કેવો બનશે? સમતલીય. તો અહીંયા ભૌમિતિક સમઘટકતા તમે ચક્રીય રચનામાં ભણી ગયા, કેવી રીતે શોધવાની, આલ્કીનમાં કેવી રીતે શોધી શકાય, રિંગમાં પાયબંધ હોય તો કેવી રીતે ભૌમિતિક સમઘટકતા શોધી શકાય, ઇવન ક્યુમિલિન અને ઓડ ક્યુમિલિન પણ જોઈ લીધું, જેમાં ઇવન ક્યુમિલિનમાં આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. ઓડ ક્યુમિલિનની અંદર આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. તો અહીંયા કેટલાક બંધારણ સૂત્રો લખ્યા છે, એની અંદર તમારે જોવાનું છે કે ક્યાં ભૌમિતિક સમઘટક મળી શકે. ક્લિયર? તો અહીં બધી સિસ્ટમનો ઉપયોગ કરેલો જેટલું તમે શીખ્યા એ બધા માટેના 4 ઉદાહરણો છે. તો અહીં ક્યાં ભૌમિતિક સમઘટક ઉદ્ભવી શકે? તો અહીંયા ડબલ બોન્ડ ઉપર જોઈએ તો 2H અને બંને સાઈડ CS3 અને એક બાજુ રિંગ છે, માટે આ એક સ્ટીરિયોજેનિક સેન્ટર બની જાય. અને ચક્રીય રચનામાં મેં કહ્યું હતું કે 8 સભ્ય હોય તો 8 સભ્યની અંદર ડબલ બોન્ડ હોય તો ચક્રીય રચના ઉદ્ભવે. અહીંયા પણ સ્ટીરિયોજેનિક સેન્ટર બની શકે, કારણ કે આ બાજુનો ભાગ અલગ છે, આ પણ અલગ છે, અને બંને કાર્બન ઉપર એક એક H આવેલો છે. તથા અહીંયા ભૌમિતિક સમઘટક ઉદ્ભવે નહીં, કારણ કે છેડાના કાર્બન ઉપર CH2 બે સમૂહ એક જ કાર્બન ઉપર આવેલા, માટે સ્ટીરિયોજેનિક સેન્ટર અહીંયા કેટલા થશે? 3. હવે આની અંદર જોઈએ તો GI શક્ય છે? યસ. આની અંદર GI શક્ય નથી. કેમ? 6 મેમ્બર રિંગ છે અને sp2 સંકરણ બનાવશે. આ કાર્બન કયું બનાવશે? sp2. આ પણ sp2. અને પાયબંધ રિંગમાં ક્યારે હોય અને GI જોવા મળે તો 8 કે તેથી વધારે સભ્ય હોય ત્યારે. તથા અહીંયા આપણને GI જોવા મળે. ક્લીન? તો અહીંયા આપણને 2 સ્થાન ઉપર સ્ટીરિયોજેનિક સેન્ટર મળશે. કેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર? 2. અહીંયા GI મળશે? ના. અહીંયા પણ મળશે? ના. કેમ? કારણ કે sp2 કાર્બન. ફક્ત અહીંયા GI મળે. તો એક જ સ્ટીરિયોજેનિક સેન્ટર છે. ક્લિયર? અહીંયા આ ભાગ તમે જુઓ તો કેટલા પાયબંધ? 1 2 અને 3. 3 પાયબંધ એટલે આ કયું બન્યું? ઓડ ક્યુમિલિન બને. શું બનશે? ઓડ ક્યુમિલિન. અહીંયા છેડાના કાર્બન ઉપર જુઓ તો અહીંયા H અને Cl અને આ ભાગ અલગ છે, માટે આ એક સ્ટીરિયોજેનિક સેન્ટર, આ પણ એક સ્ટીરિયોજેનિક સેન્ટર, માટે સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા થયા? 2. ઓકે.